અમદાવાદમાં બોગસ હોસ્પિટલનો પર્દાફાશ, સીધા જ આપણે લઈ જઈએ પ્રેસ કોન્ફરન્સમાં। એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા। અને આ સમગ્ર જે ઘટનામાં આપણે જોવા જઈએ તો એમને જે અત્યાર સુધી 2,08,672 રૂપિયાની જે મેડિક્લેમ માટેની એમને જે ફાઇલિંગ કરેલું પોલિસી માટે SDFC એર્ગોમાં, એમાં જે એમને જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે। જે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે જેમાં આપણે AMCનું જે ફોર્મ 5C જે લેવામાં આવે છે એ બી આખું બોગસ એને સહી સિક્કા કરીને ઉપજાવી કાઢેલું છે। અને એ સિવાય બી જે ડૉક્ટરોના નામે એમને જે સારવારના જે બિલો બનાવેલા કે જે સર્ટી આપેલા એ ડૉક્ટરો બી આખા જે છે ક્યાંય આપણે એમાં રજિસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે રજિસ્ટર્ડ ડૉક્ટરો નહોતા અને ડૉક્ટરો અને દર્દીઓની સાથે એમની બેદરકારી અને જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ 2024થી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા। જેથી આને તાત્કાલિક આપણે કાર્યવાહી કરી અને હોસ્પિટલમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સને જે સહી સિક્કા એને અત્યાર સુધી વાપરેલા એ તમામ આપણે આમાં પોલીસ તપાસ અર્થે કબજે લીધેલા છે અને આરોપીને પણ આ કામે અટક કરેલો છે। અને આ આરોપીનું અમે જે છે ભૂતકાળ તપાસ્યું તો એને 2022માં આ જ SDFC એર્ગો કંપની સાથે આ રીતની જ પોલિસીઓએ કરાવી નવરંગવાવ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલાનું ધ્યાને આવેલ છે। અત્યારે સમગ્ર જે છે અને અત્યારે આરોપી હાલમાં જે છે અમારી પોલીસ કસ્ટડીમાં છે। અને આમાં વધારે આ સિવાય જે અત્યારે જે આ SDFC એર્ગો સાથે જે છેતરપિંડી કરી છે, અલગ અલગ પોલિસીઓ બનાવીને જે અમુક દર્દીઓની હેલ્થ સાથે જે ચેડા કરેલા છે એ સિવાય બી બીજા કેટલી આવી પોલિસીઓ એને ડુપ્લિકેટ આ રીતે મેડિક્લેમમાં મોકલેલી છે કે બીજા કેટલા દર્દીઓ સાથે એ રીતે હેલ્થના ચેડા કર્યા છે એ સમગ્ર બાબતની જે તપાસ માટે જે છે આરોપીના પૂરતા રિમાન્ડ પણ લેવામાં આવશે અને હાલમાં જે છે સમગ્ર તપાસ ચાલુમાં છે। નહીં, એને કોઈ જાતની પોતાની પાસે કોઈ એવી કોઈ ડિગ્રી નથી કે જે પોતે સારવાર કરી શકે। અને અગાઉ મેં કીધું એમ આ જ રીતે એને નવરંગપુરામાં બી આ રીતે એક ડુપ્લિકેટ હોસ્પિટલ આખી ઊભી કરી અને આ રીતે SDFC એર્ગોની સાથે છેતરપિંડીનો સેમ જે છે આ રીતે પોલિસીઓ અને ખોટા ડૉક્ટરોના સર્ટીને બનાવી અને અગાઉ પણ જે છે 2022માં આના આ રીતનો ગુનો આચરેલો છે અને આ હેબિચ્યુઅલ છે। કારણ કે 2022માં જે નવરંગપુરામાં ગુનો દાખલ થયેલો ત્યારબાદ આને એ વિસ્તાર છોડી અને નરોડા વિસ્તાર પસંદ કર્યો અને એમાં પણ આ રીતનું એનું આખું જે છે કૌભાંડ અત્યારે સામે આવેલું છે। સાહેબ, આને બે અલગ અલગ હોસ્પિટલો ચાલુ કરી, બંને હોસ્પિટલોમાં અત્યાર સુધી કેટલા લોકો સારવાર લીધી અથવા જો કોઈનું ડેથ થયાનું કે ડોક્ટરની બેદરકારીથી કોઈની સારવાર જવાનું મૃત્યુ થયાનું સામે આવશે તપાસમાં તો કયા પ્રકારની કાર્યવાહી? એમાં જે છે જે બી BNS હેઠળની જે કલમો લાગતી હશે એમાં પૂરતું જે છે એમાં કડકાઈથી કામ લેવામાં આવશે અને કલમો લગાડવામાં આવશે। અને જે છે અત્યાર સુધી કેટલાય સારવાર લીધી એનું બીજું ત્રીજું એ દરેક પાસાઓમાં અમારા જે છે ટીમો લગાડી એના અત્યાર સુધીનું, કારણ કે એના રજિસ્ટરો બધા જે કબજે લીધા છે એમાં સમગ્ર જે છે એને કેટલા અત્યાર સુધી જ્યારથી ચાલુ કરી ત્યારથી કેટલા દર્દીઓની સારવાર કરી કે આના સિવાય SDFC સિવાય પણ અન્ય કોઈ પોલિસીમાં કે અન્ય કોઈ મેડિક્લેમ માટે પણ ફાઇલો તૈયાર કરી હોય તો એ દિશામાં બી અત્યારે તપાસ કરવામાં આવનાર છે। અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તો જે, કારણ કે અત્યારે આપણે અરજીની તપાસના કામે જે પ્રમાણેનું આપણે જે તપાસ અત્યાર સુધીની થઈ એમાં તો અત્યારે એકલો જ ઇન્વોલ્વમેન્ટ જણાય છે। એ સિવાય બી કારણ કે આના રિમાન્ડ લેવામાં આવશે, એની પાસેથી જે અમુક હોસ્પિટલમાંથી અમુક દસ્તાવેજો જે આપણે રેકર્ડ કબજે લીધું છે એમાં અન્ય પણ કોઈ જો આની સાથે સંકળાયેલ હશે તો એને બી આ ગુનાના કામે જે છે ધરપકડ કરવામાં આવશે। આરોપી હોસ્પિટલ જ શા માટે કરતો હતો? ફેમિલી કોઈ બેકગ્રાઉન્ડ છે ડોક્ટરનું કે પછી એ જાણતો તો આ ડોક્ટર કે ડોક્ટર? અત્યારે પ્રાથમિક જે છે એમાં આવું કંઈ જણાઈ આવતું નથી, બરાબર છે। અને અત્યારે હાલ આરોપી અમારી કસ્ટડીમાં છે અને એની સઘન પૂછપરછ ચાલુમાં છે અને વિશેષમાં કંઈ બી જાણવા મળશે તે પાછળ। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો। નમસ્કાર।